વિદ્યાર્થીઓ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓને યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે કોચિંગ માટે રાજ્યની 10 યુનિવર્સિટી કે કોલેજ ખાતે કોચિંગ ક્લાસ શરૂ કરેલ છે. તો તેમાં www.gtuadmin.samart.edu.in પોર્ટલ પર અરજી કરી શકાશે. આ અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/9/2025 અને વધુ માહિતી આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છે. તો જે વિદ્યાર્થીઓ ટીવાય કરી લીધું છે અને જે લોકો યુપીએસસી કે જીપીએસસી જોબનો ગોલ છે અને એમને સિવિલ સર્વિસીસમાં જોબ મેળવવી છે, તો આ ફ્રી ઓફ કોસ્ટ જે ક્લાસીસ જે છે એમાં અપ્લાય કરી શકે છે. એમના ઘણા નિયમો છે, એન્ટ્રન્સ એક્ઝામ છે, ક્લાસીસમાં લેક્ચર્સ કઈ રીતે લેવાશે, ફીસ શું છે, એલિજિબિલિટી શું છે, કેવા કેવા સ્ટુડન્ટ્સ અપ્લાય કરી શકે છે, એક્ઝામનું ધોરણ કેવું રહેશે, કઈ કઈ કેટેગરીના લોકોને શું છૂટછાટ મળવાની છે. તો આ બધી જ માહિતી આપણા વિડીયોમાં ડિસ્કસ કરવાના છે, તો વિડીયો કમ્પ્લીટલી જોજો. તો સ્ટુડન્ટ્સ, નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત કેસીજી અમદાવાદ દ્વારા આઈએએસ સ્ટડી સેન્ટર એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ માટેની એક્ઝામ માટે જે વિદ્યાર્થીઓ ફ્રી ઓફ કોસ્ટ ક્લાસીસ કરવા માગે છે, તો એના માટે એક સ્ટડી સેન્ટર ચાલુ કર્યું છે. તો આ પ્રવેશ પરીક્ષા માટેની થોડી અગત્યની સૂચનાઓ જોઈ લઈએ છે. આઈએએસ સ્ટડી સેન્ટર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે વર્ષ 2025-26 માટેની પ્રવેશ પરીક્ષા 2025 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીઓ ઓનલાઈન જમા કરાવવા માટેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 રહેશે. જે ઉમેદવારોના અરજીની તારીખે 20 વર્ષ પૂર્ણ થતા હોય અને સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓ નીચે ક્રમ નંબર 1માં દર્શાવેલ 10 સેન્ટરો ખાતેના આઈએએસ સ્ટડી સેન્ટરની પ્રવેશ પરીક્ષા 2025 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પ્રવેશ પરીક્ષા 2025ના પરિણામના આધારે મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને મેરિટના આધારે પસંદ થયેલી સંસ્થા દ્વારા જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે. આ જ પ્રવેશ પરીક્ષા 2025માં જે લોકો અરજી કરવા માગે છે તેના માટેની અગત્યની સૂચનાઓ સાંભળો. તો અહીંયા તમને લોકોને સેન્ટરની યાદી આપેલી છે. હવે તમે ગુજરાતની કોઈ પણ કોલેજીસમાંથી સ્ટડી કરેલું હોય, તમે જે દિવસે અરજી કરો છો એ દિવસે તમારા 20 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય, એ તમારે એજ કેલ્ક્યુલેટર ગૂગલ પર સર્ચ કરી અને જોઈ લેવાનું છે. જો 20 વર્ષ થયા હોય તો તમે અપ્લાય કરી શકશો. તો અહીંયા તમને જે યુનિવર્સિટી લાગુ પડે છે અથવા તો તમે જ્યાં સ્ટડી કર્યું છે, તમે જે સિટીમાં રહ્યો છો એમાં જે યુનિવર્સિટી નજીક પડે છે અને જ્યાં તમે રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ કરી શકો છો જીપીએસસી યુપીએસસી માટેના, તો એ યુનિવર્સિટી તમારે સિલેક્ટ કરવાની છે. તો અહીંયા ઘણી બધી યુનિવર્સિટીની યાદી આપેલી છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી છે એ ગોધરા પંચમહાલની અંદર છે. સરદાર પટેલ યુનિવર્સિટી છે એ વલ્લભ વિદ્યાનગર આણંદની અંદર છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે એ સુરતની અંદર છે. કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા